નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અંજારમાં રાજ્ય સરકારના મંત્રી શ્રી વિક્રમભાઈ છાંગા સાહેબના વરદસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। અંજાર નગરપાલિકા દ્વારા શહેરમાં થયેલા વિવિધ વિકાસ કાર્યના લોકાર્પણનો કાર્યક્રમ તારીખ 7/3/2026ના શનિવારે સાંજે 4:30 કલાકે અંજાર નગરપાલિકા સંચાલિત પબ્લિક પાર્ક પંડિત દીનદયાળ ઉપાધ્યાય સર્કલ પાસે ગુજરાત સરકારના ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ વિભાગ રાજ્યકક્ષાના માનનીય મંત્રી તથા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ બી છાંગા સાહેબના પ્રદસ્તે અને આ પ્રસંગે અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત પૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજ, રામસખી મંદિરના મહંત પૂજ્ય શ્રી કીર્તિદાસજી મહારાજ અને શ્રી મામઈદેવ બગથળા યાત્રાના ધર્મગુરુ પૂજ્ય શ્રી ખીમજીદાદા ધનજીદાદા માતંગ આશીર્વચન પાઠવ્યા। જેમાં અંજાર નગરપાલિકા વિસ્તારમાં સરકારશ્રીને વિવિધ ગ્રાન્ટમાંથી તૈયાર કરેલ શહેરના 3 પ્રવેશદ્વાર, ગાર્ડન નવીનીકરણ, આઇકોનિક રોડ, બોક્સ ક્રિકેટ સહિતના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું। અંજાર નાયબ કલેક્ટર સુરેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે શહેરના વિકાસના કાર્યોનો પૂરતો લાભ શહેરીજનોને મળે તે હેતુસર કરાયેલા તમામ કાર્યો શહેર માટે એક યાદગાર ભેટ છે।